ઓઢાને બિરામન કર દીપરાઈ રે ઓઢાને બિરામન કર દીપરાઈ રે ઘર દીપરાઈ રે. આજ સાતમ છે ને મમ્મી પૂજા ચાલુ કરી દીધા છે ઉમરાની. ઉમરો પૂજવાનો મમ્મી? હા એ દેશ રે ગાયનો છાણ. અહીંયા આવજો બા પૂજા કરે અહીંયા. નીચે સવારમાં બાપુજી જમરૂ કાપવા આવ્યા. શિવ આદિકાલ ભૂલી ગયા હતા ને એ. તો હવે અત્યારે આપણે કઈ બાજુ જાય છે? કુલર ધરવા. ચલો લઈ લેવાનું. હા જો બધી લેડીઝ જાય છે. આ બધાને લાજ કાઢતા જોઈને મને એમ થાય કે મારે સાડી પહેરવી સાથે. સુંદરી લાજ કાઢતી. મમ્મી કે લાજ કાઢ. લાજ નથી કાઢી પગે ખાલી માથે ઓઢી લઈ એવો દર્શન કરવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા તમે છે કે નહીં? એટલે સાડી પહેરી સરસ. ગાડો દિકે રે મારા માડી જાયા ભીરા રે જામડ જાયા. જો શીતળા સાતમમાં બધા પગે લાગવા આવી ગયા છે. આપણે દૂરથી પગે લાગીએ. જય માતાજી. જો ગામની બધી લેડીઝ ભેગી થઈ ગઈ છે. મોટા બાપ નવી નવી બાઇકમાં આજે આંટો મારવા જઈ રહ્યા છે આપણે બંને. પગે લગાઈ ગયું. શીતળા સાતમની પૂજા થઈ ગઈ. ત્યાં બધે હાજરી પુરાઈ ગઈ. હવે આપણે જઈએ આંટો મારવા. નહીં ગાડીને લઈને જાવ તો ગાડી પર કે ઓ તોડ જાઉં સા હું કઈ બોલું મારા સુડા બોલે. અત્યારે મમ્મી છે ને બધું રેડી કરવા માંડ્યા છે. અમારે લંડન લઈ જવાની વસ્તુ. યુકે આઈ મીન. જો સિંગ છે, તલ છે, બધું બસ આટલું જ લઈ જાવ. બીજા કઠોળ નહીં લઈ જાવ. આવે નહીં આટલું બહુ નહીં. ચણા નથી લઈ જાવ. છે ચણાની દાળ નથી લઈ જાવ. નહીં આટલું બસ. ના 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 ના. ગુડ આફ્ટરનૂન ગિરીશજી. ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન ટાઈમ થઈ ગયો છે. વઠણમાં બહુ તબિયત ગિરીશની પૂછી બધાએ. પણ ગિરીશ ઇઝ ઓકે. શિવાંશ ઇઝ ઓકે નાઉ. યોર હેન્ડ ઇઝ ઓલવેઝ ઓકે. ઓ શિવાંશને બ્રુઝ થઈ ગઈ છે જો. દિવાલ સાથે કસાય ને બટ તું તોય બચી ગયો. ડેડી થોડાક આગળ આવી ગયા ને એમાં નહીતર તો હા તારા બોન્સ તૂટવાનું હતું એકાદું. બચી ગયો. બધા તબિયત પૂછવા ફોન આવી રહ્યા છે અમને કે કેવી છે તબિયત ગિરીશ. હા ઘણા એવું કીધું કે ઘાટ તળી ગઈ મોટી. થેન્ક યુ સો મચ ખબર કાઢવા માટે. શિવ કહે કે સારિકા મમ્મીનો જ ખાલી પહેલા ફોન આવ્યો એમ. ગિરીશ એ મજા લેતી હોય કે મારી મજા લેતી ઘણીવાર મારી મજા ખેંચતી હોય એમ જ હોય કા. ચલો આજે લંચમાં બનાવવાના છે આલુ પરોઠા. તો આલુ પરોઠા બનાવીએ. તો અહીંયા મેં બટેકા ઓલરેડી મૂકી દીધા છે. મમ્મી કપડાં સૂકવે છે મશીન થઈ ગયું એટલે.
તો અહીંયા કાંદા કાપી નાખ્યા છે, લસણ મમ્મીએ કાપી દીધું છે અને અહીંયા અમે બટેકા મૂકી દીધા છે બોઇલ થવા માટે. હમણાં બોઇલ થાય એ પહેલાં આપણે હવે ફટાફટ પહેલાં તો લોટ બાંધી દઈએ, પછી મસાલો મસ્ત કરવાનો છે અને બનાવીએ આલુ પરોઠા. બહુ ટાઈમથી શું કહેતો હતો કે જલ્દી બનાય બચાય જલ્દી બનાય, આજે મોકો મળી ગયો ને તો બનાવી નાખીએ. તો આલુ પરાઠા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધા છે. આપણે કરી પત્તો જોઈએ ઓર્ગેનિક આવે ને યુઝ કર્યો છે આજ તો, એટલી ફાઇન સુગંધ આવે. લસણ છે લીલું ગામડાનું એ નાખી દઈએ. અને હળદર, પિંચો હળદર, પિંચથી વધારે પણ હોઈ શકે, એનો કંઈ વાંધો નહીં. હવે આપણે થોડું લસણ સતરાઈ જાય એટલે નાખી દઈએ અનિયન. બધું છે ને હવે સરસ પાકી જાય પછી નાખવાના પટેટો બોઇલ. જો અત્યારે કાંદા અને લસણ બે છે ને સરસ થઈ ગયું છે એટલે થોડો પાવભાજી મસાલો નાખી દીધો છે અને થોડું સોલ્ટ નાખી દીધું છે. હવે મેશ પટેટો નાખી દઈશું અંદર એટલે ફાઇન થઈ જાય આપણો મસાલો તૈયાર. બીજું કાંઈ જ નહીં નાખવાનું આમાં. લીંબુની ખાંડ જરૂર પડશે ને તો થોડું ટેસ્ટ કરીને નાખીશ, નહીં તો તેમ જ ફાઇન લાગે. તૈયાર આલુ પરાઠા. જો મસાલા થઈ ગયો છે, મોળો મસાલો છે અને અહીંયા તીખો મસાલો છે. ઓકે, હવે લોટ બાંધી અને સ્ટાર્ટ. ભૂખ લાગી છે ને, જો આ અમારો અલાર્મ છે મંદિર મોરલો 11:15 વાગ્યા. હા, એટલે ત્યારે બધાને જમવા બેસી જ જવાનું. ગામે ગામ આલારામ મુકાઈ ગયા મોરલાના. ધંધો ઉપડી ગયો છે મોરલાવાળાનો. અમુક મંદિરે મંદિરે, અમુક કે ગામડે ગામડે એવું છે. થેન્કફુલી હજી સુરત નથી આવ્યું એટલે સારું છે. ક્યાંય આવશે ધીરે ધીરે, મને એવું લાગે. જો આલુ પરોઠાનો લંચ કરવા બેસી ગયા. આવો બધા બપોરા કરવા. કેવું છે બરાબર? હા, મમ્મી ભાવ્યા? હા, છોકરા વખતે સૌથી પહેલા ખાઈને બેસી ગયા. જો શું? હા, ચાલો આલુ પરોઠા ખાવા. જો મમ્મી નાકમાં થોડું ઇન્ફેક્શન જેવું થઈ ગયું છે ને તો ટીપા નાખે છે ગિરીશ. ને ખુલ્લી રાખો જી. એક પડ્યું. ગિરીશ પછી બોટલ ખાલી ન કરી દેવાય. કાંઈ નહીં, હોઈ જાઓ. જો ગિરીશ આવ્યા પછીથી છે ને 1-2 વાર જે ગાડી ધોઈ ને એ જ કામ કર્યું છે બાદુપુરમાં આવીને. એટલે છે ને આમાં એને બતાવી દીધું. ગાડી ધોઉં છું ડેલી ધોવો છો? મેં તો આજે જ જોયા. ના પણ જો ગિરીશ ગાડી ધોવે, પપ્પા જોઈ લેજો. ગિરીશ બહુ મહેનત કરીને તમારી ગાડી ધોઈ રહ્યા છે એટલે બતાવવું જરૂરી હતું એટલે બતાવી દઈએ ને. ચલો હવે આપણે આલુ પરોઠા ખાઈને થોડો રેસ્ટ કર્યા વગર જ આપણે નીકળી ગયા છે ચલાલા જવા માટે. તો રસ્તામાં છે ઓન ધ વે હેર બેર બધું હરકું કરાવી નાખ્યું છે કેમ કે આ વીકેન્ડમાં જવાના છે આપણે લોકો અમદાવાદ. વીકેન્ડમાં બધા પૂછે છે આપણે લોકો સન્ડે મળીશું. આઈ થિંક લો ગાર્ડનમાં ગિરીશની ઈચ્છા છે મળીએ. હા, લો ગાર્ડનમાં મળીએ. લો ગાર્ડનમાં તો તમારી બધાની શું ઈચ્છા છે કહેજો કમેન્ટમાં. સન્ડે આફ્ટરનૂન ટાઈમમાં મળીએ લો ગાર્ડનમાં. ટાઈમ હું કાલે કહી દઉં કે કઈ કેટલા વાગે અરાઉન્ડ મળીએ આપણે લોકો. તો બહુ બધા ડીએમ સાથે હતા કે મળીએ કરીને. તો તમને જેટલી એક્સાઇટમેન્ટ છે ને એટલી એના કરતાં વધારે અમને છે કે અમારે લોકોને તમને મળવું છે કે કેટલા વ્યુઅર્સને કઈ રીતે બધા જોવે છે, શું વધારે જોવે છે, બધી જાણવાનું જે છે ને જે ઈચ્છા બહુ છે. તો આપણે લોકો જલ્દી જ મળીએ છીએ સન્ડે અમદાવાદ આફ્ટરનૂન. મારી જાયા બીરા રે જામણ જાયા બીરા રે કી કરે આવું બીરા તારે. એને બહુ ગમે એવું. જો દર્શકબેન ઘરે આવી ગયા. હેલો જીણીબેન, કેમ છે દર્શકભાઈ? મજામાં? હા, અમે બહુ સરસ ફર્યા. હા, તમારું ઘર છેલ્લે રહી ગયું અમારથી. હા હા, છોકરાઓને જોઈએ મજા પડી ગઈ હિંચકા હિંચકવાની. ત્યાં દાદાએ રેડી રાખ્યો તો અને અહીંયા મામાએ રેડી રાખ્યો. કા બેસી જા. લંડન યાદ આવી ગયું છે. આમ યુકે એની પોતાની સાયકલ યાદ આવી ગઈ હશે. એને બહુ જ ગમે સાયકલ.
આદિ હજી નહીં આવડતી. સારિકા વી આર મિસિંગ યુ. હેઝુન કનિશ જો અહીંયા રમતા ને આજ રમે જો બે. હા અહીંયા જ મોટા છે. ઓર જામન કરે ને કાલે જ ફોન કર્યો ને તો હેઝુ કે ક્યારે આવવાના આવે કે. હા ચલો બાય આવજો. હા પેલું તમારું નેક્સ્ટ ટાઈમ. હા ચલો ઉનો રેવાય આમ ડોર જોડે આદિ નજીક થી ભેંસો જોવે ક્રિશ. એવું છે. જો નીકળી ગયા છે ઘર તરફ જવા માટે. દાદા ને બા મિસ કરતા હશે. દાદા ને બા અમને મિસ કરે ને એમ કરતા અમને લોકો ક્યાં ગયા હોય ને તો વહેલી ઉતાવળે કે ચલો ઘરે જ લઈ જલ્દી જતા રહીએ એમ થાય. કેમ કે એ લોકો મિસ કરતા હોય ઘર ખાલી થઈ જાય કે નહીં. તો હમણાં ફટાફટ ઘરે જઈએ. મમ્મી પપ્પા માટે વસ્તુ મસ્ત એક લઈ લીધી છે જે ખાઈને એ લોકોને મજા પડી જવાની. શું કેવું? મમ્મી બિચારાને ભાવે પણ મોડું કરાવડાવ્યું છે વસ્તુ. તો ઘરે જઈને જ બતાવી કે શું શું લીધું છે એ લોકો માટે. બસ જો હવે અમારો ધારીનો ગેટ દેખાઈ રહ્યો છે મને. ધારીનો ગેટ જ છે ને? જો બતાવો. જો ધારીનો ગેટ અને રોડ ઉપર ગાયો ઓલ ઓવર. બસ ગામડાને મને આ વસ્તુ બહુ જ ગમે. જે તમે ગમે ત્યાં રોડ ઉપર જાઓ તમને ગાયો દેખાય કાં તો ભેંસો દેખાય એટલે ઈ મને વસ્તુ બહુ ગમે. ગિરીશ ખબર નહીં કેમ. હા ઈ રસ્તાઓ મને જોવા બહુ ગમે ગાડીમાં. કેમ કે અમે નાના હતા ને ત્યારે ગાડીમાં બેસાડતા ને પપ્પા તો આજુબાજુ બધું જોવામાં એટલા બિઝી રહેતા અમે લોકો. એવું થતું હતું. અને અત્યારે છોકરાઓને ગાડીમાં બેસાડે ને તો બોર બહુ જલ્દી થઈ જાય નહીં? એવું છે. આપડે તો મોકો ગોતતા ક્યારે ગાડીમાં બેસવા મળે ને આજુબાજુ બધું જોયા કરીએ બસ બેઠા બેઠા. બીજું કઈ કામ કરવાનું નહીં, ખાલી જોવાનું. મોબાઈલ ની સાઈડ ઇફેક્ટ. હા મોબાઈલ ની સ્ક્રીન ટાઈમ ના બધા સાઈડ ઇફેક્ટ એવા બધા એમ. તો હજી એવું આપણને ગમે ખરું. એવું થાય કે બસ ગાડીમાં બેસી. अनुपमा गई क्योंकि सासरी कभी बहू थी आ गई. मैंने एक एपिसोड देख लिया. अच्छा है, मजा आ रहा है. मजा. अनुपमा तो बंद થઈ ગઈ કેટલા વખત થી. बस this was there's a nail. Yeah पंचर था थोड़ा सा पर रिपेयर हो गया है. टाकनी थी इतनी. हाँ तो वो हो गया है डन. तो अभी जा रहे हैं घर पे. और जब तक वो हो रहा था ना मैंने क्या देख लिया पूरा का पूरा. जो आता है ना मेन पार्ट देख लेना है क्योंकि सास भी बहुत का तो छूट न जाए कुछ भी. ऐसा है मेरा. अनुपमा भी ऐसा कर रही थी. लाइक 2 मिनट में पूरा का पूरा एपिसोड खत्म कर देती थी. और इसमें भी ऐसा ही मजा आ रहा है. तुलसी भी मेरी तरह मोटी हो गई. ये तारी जब मोटी थी. हाँ पहले हम लोग लागे थे. એવું? हाँ तो सीरियल में આવ્યું ને હવે मे बी. चलो कौन कौन देख रहा है वो कमेंट में बताओ. मैं तो अभी रेगुलर देखूंगी. हाँ सूरत जाके રેગ્યુલર. અહીંયા જો ને અહીં કોણ ના પડે. ઇન્ટરનેટ જ નહીં આવતું. અહીંયા આવતું તો ધારી તો જોઈ લીધી થોડી. એવું છે. કઈ વાંધો. एंजॉय. हाँ थोड़ा फ्रेश हो जाता है. एंजॉय. बताओ कौन कौन और कौन अच्छी सीरीज देखता है वो भी बताओ. कोई भी नहीं दूसरी. नहीं देखना मत. ब्लॉग ही देखना. चलो घर पे पहुंचते हैं और मम्मी पापा से मिलवाते हैं. फिर 15 मिनट में पहुंच जाएंगे. પપ્પા મમ્મી વેઇટ કરતા હતા ને છોકરાઓને. હું એમ જ કહેતી હતી ગિરીશ ને. મેં કીધું આપણે અહીંયા એમ થાય જલ્દી ઘરે વયા જાય ને પપ્પા મમ્મી ને એમ થતું છે કે જલ્દી છોકરા આવે. હા પંચર હતું એક ઓલામાં. સાઈડમાં ઘૂસી ગયું તમે ત્યાં. Mama, when we come, there were so many ants that were. સો મેની ants છે ને. There's ants here. હા And you can see here there's શું છે ants. એન્ડ છે કેટલી છે? બહુ બધી છે. પપ્પા મમ્મી ને ભાવે ને એવી દાબેલી લઈને આવ્યા છે અમે લોકો. ઈ હતી સરપ્રાઈઝ. તો રાજી થઈ ગયા. ચલો હવે હમણાં થોડી વાર પછી જમી લેશે. કેટલા વાગ્યા છે? 7 વાગી ગયા. જો ઝીણો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો. બધા વરસાદની વેઇટ કરે પણ આ વખતે વરસાદ હરખો આવતો નથી. જો આપણે જાત્રા થઈ ગઈ બધી મમ્મી પપ્પા. હવે કે જવા બાકી રહ્યું? અમદાવાદ અને સુરત રહ્યું ને. હા બધું ભેગું લેવાઈ ગયું. બધી જાત્રા થઈ ગઈ. મજા આવી બધે? હા આવી મજા ક્યારેય નથી કરી. કા મજા કરી. હા પપ્પા અને મમ્મી કેવું અમે લંડન હતા ને ત્યારે પૂછતા કે ક્યાંય જાવું ક્યાં જાય તો મમ્મી કહે કે તમે લોકો આવો ને પછી બધે ફરવા જવું છે. કા મમ્મી? એટલે બધે જઈ આવ્યા મજા કરી. વધારે મજા છે આપણે બધા ભેગા થાવી અમદાવાદે. હા હવે બધા પાછા ભેગા થાવી અમદાવાદ એટલે વધારે મજા આવશે. હા
કેવિન શિવ જેવડો જ છે ને એટલે મજા આવે ને હરખા હરખા થઈ જાય એટલે છોકરા અને પછી બધાના ફ્રેન્ડ મીટ ફ્રેન્ડ મીટઅપ કરવાના છે એટલે હા અમારા નણંદને ત્યાં જવાના છે અમદાવાદ એટલા માટે કાંઈ નહીં ચલો આજે થોડોક નાનો જ છે વિડીયો તો વિડીયોને લઈએ જ આપણે કરી દઈએ કાલે મળીએ નવા બ્લોગ સાથે હવે આઈ થિંક માધુપુરના કેટલા 2 કે 3 બ્લોગ જ આવશે કા બે જ હવે 2 બ્લોગ આવશે માધુપુરના પછી અમદાવાદનું સ્ટાર્ટ અને પછી સુરતનું સ્ટાર્ટ તો વિડીયોનો ઠેઠ પૂગી જાય લાઈવ કરી દેવું છે મમ્મી એવું કરું હાલો મમ્મી કે ને એમ કરી નાખી આ વખતે તમને આંખે કેવું સારું છે હવે? આજે 5 રાતના નાખી દેશે હા ચલો વિડીયોને એન્ડ અહીંયા જ કરી દઈએ આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરી દો મસ્ત મસ્ત બાય એન્ડ ટેક કેર તમારા માટે લાવ્યા ઈ તમને ભાવ એવી હતી ને એટલે લાવ્યા